સાથે ઢોર માર મારવાની ઘટના સામે આવી। પૂણા ગામ આઈ માતા ચોક નજીક કમલ કાર ડેકોરના માલિક અને કર્મચારી પર ડોક્ટરે તેના ટોળા સાથે જીવલેણ હુમલો કર્યો, જે બાદ ઢોર માર મારી એકને લોહી લુહાણ કરી નાખ્યો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મારામારી પર ઉતરી આવેલા ડોક્ટરે કારમાં મડ ગાર્ડ લગાવવા માટે 20 દિવસથી કાર મૂકી હતી, જે બાદ કમલ કાર ડેકોર તરફથી સતત ધક્કા ખવડાવતા ડોક્ટર ઉશ્કેરાઈ ગયો હતો અને હુમલો કર્યો હતો। ડોક્ટર અને તેના પુત્ર સહિત 6 લોકોએ કાર ડેકોરના માલિક સહિત 3 પર હુમલો કરી એકને લોહી લુહાણ કરી નાખ્યો। આ મામલે પોલીસમાં સામસામે બંને પક્ષના 9 સામે ફરિયાદ નોંધવામાં આવી છે। સુનિલ પાલડિયા, દિવ્ય ભાસ્કર, સુરત।